નમસ્કાર દોસ્તો, કેમ છો? આજે તારીખ 20/9/2025 નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન ભાવનગરની અંદર એક જબરજસ્ત સભાનું આયોજન કર્યું હતું અને આસપાસના ગામોમાંથી 1200 થી 1300 બસો મફતમાં દોડાવી અને જનમેદની ભેગી કરવા માટે લોકોને જબરજસ્તી લાવ્યા હતા. એ સૌ લોકોને ખબર છે, કારણ કે નરેન્દ્ર મોદીનું હવે એટલું બધું વર્ચસ્વ નથી રહ્યું કે લોકો સામે ચાલીને નરેન્દ્ર મોદીને સાંભળવા માટે આવે, કારણ કે હવે એની વાતમાં એટલો બધો પાવર, એટલો બધો દમ નથી હોતો. દેશની જનતાને કંઈ પણ લાભ થાય એવી કોઈ વાતો નથી હોતી. ફક્ત ને ફક્ત કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તે કર્યું, કોંગ્રેસે ફલાણું કર્યું, આ વાત તો હોય ને હોય જ. અને બીજું કે જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી ભાષણ કરે છે ત્યારે ખાલી વિકાસની વાતો કરે છે. હવે ભાવનગરની અંદર આવ્યા, એમની સભાની અંદર ખેડૂત લક્ષી એક પણ વાત કરવામાં ન આવી. તમે વિચાર કરો દોસ્તો, ખેડૂત લક્ષી એક પણ વાત ન કરી કે ભાઈ ખેડૂતને પાક વીમાના પૂરા ભાવ મળશે, ખેડૂતનો પાક બરબાદ થઈ ગયો હશે તો પણ એમનો વીમો પાકશે, એવી કોઈ પણ જાતની વાત કરવામાં આવી નહીં. એટલે ખેડૂતો ઘણા બધા નારાજ છે. બહાર નીકળ્યા પછી જે તે ન્યૂઝ ચેનલ વાળા એમના ઇન્ટરવ્યુ લીધા ત્યારે ખેડૂતો પોતાની અંદરની વરાળ કાઢતા હતા કે ભાઈ ખેડૂતો વિશે તો કઈ વાત જ ન કરી, ન રોજગાર વિશે વાત કરી, ન દીકરીઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓ બને છે એના વિશે વાત કરી. ડ્રગ્સ, દારૂ, ચરસ, અફીણ અત્યારે એક એક શહેરની અંદર ખૂણે ખૂણે ગલીએ ગલીએ મળે છે, તો એના વિશે કોઈ વાત ન કરી. અને બીજું ખાસ કે અમારા મિત્ર છે બ્રિજરાજ સોલંકી, એમને રાત્રે 3 વાગે પોલીસ વાળાએ ડિટેન કર્યા, ઘરેથી ડિટેન કર્યા. બોલો, વિચાર કરો તમે, શા માટે ડિટેન કરવામાં આવ્યા? બ્રિજરાજ સોલંકીએ અલ્ટિમેટમ આપ્યું હતું કે મારે નરેન્દ્ર મોદીને સવાલ પૂછવા છે. વિચાર કરો, આ દેશના વડાપ્રધાન પોતાના જ દેશની જનતાથી કેટલા ડરે છે અને એમના અંધભક્તો એમ કે છે કે અમારા આકાનો વિદેશની અંદર ડંકો વાગે છે. હવે બ્રિજરાજ સોલંકી એક 25-27 વર્ષનો યુવાન, એમણે એમ કીધું કે મારે નરેન્દ્ર મોદીને સવાલ પૂછવા છે, તો એમને રાત્રે 3 વાગે જબરજસ્તી ઘરેથી ખેંચી અને લઈ જવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા. નરેન્દ્ર મોદીની સભા પૂરી થઈ ત્યાં સુધી એને ડિટેન કરી રાખ્યા. તો હું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદીને અથવા તો પૂરી ભારતીય જનતા પાર્ટીને એક સામાન્ય વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, એમનો આટલો બધો ડર કેમ લાગે છે? અંધભક્તો તો બહુ મોટી મોટી વાતો કરે છે, અમારો કેસરી સાવજ છે, સફેદ ટાઈગર છે, તો સફેદ ટાઈગરને આટલો બધો ડર કેમ લાગે છે? અને પાછું એના જ પોતાના દેશની જનતાનો ડર કેમ લાગે છે? એટલે સભાની અંદર ખાલી ફાંકા ફોજદારી કરી છે, ખેડૂત લક્ષી કોઈ વાત નથી કરી, શિક્ષણના મુદ્દે કોઈ વાત નથી કરી, આરોગ્યની સારી સુવિધાને લઈને કોઈ વાત નથી કરી, યુવાનોને રોજગારની કોઈ વાત નથી કરી. બસ કોંગ્રેસે ફલાણું કર્યું, કોંગ્રેસે ટેકડું કર્યું એટલે દેશના હાલ આવા છે. અરે પણ તો સત્તામાં તમે 30 વર્ષથી ગુજરાતની અંદર બેઠા છો, તમારી અંદર તેવડ હોય તો પરિસ્થિતિ સુધારી દેવાય ને. કોંગ્રેસની અંદર ભ્રષ્ટાચાર થતો તો એના કરતા 100 ગણો ભ્રષ્ટાચાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થાય છે. આ સમગ્ર લોકોને ખબર છે, સિવાય કે એમના અંધભક્તો. એમના અંધભક્તો એમ જ કે છે કે વિકાસ થયો છે, બધી બાજુ વિકાસ થયો છે. આપણને એમ થાય કે જાણે આ બધા મોટા મોટા બંગલા બન્યા, મોટી મોટી ઇમારતો બની, એના પૈસા નરેન્દ્રભાઈ મોદી આપ્યા હોય એમ વાતો કરે, એમ ગુણ ગાય એમના આકાના. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે સાહેબ પાસે હવે કોઈ મુદ્દાઓ રહ્યા નથી. પેલા મુદ્દા હતા રામ મંદિર બનાવશું, 370 હટાવશું, એ મુદ્દાઓ પૂરા થઈ ગયા. એટલે ખાલી ખોટા બણગા ફૂંકવાના, ખાલી ખોટા લોલીપોપો આપવાના. આજે તમે દોસ્તો જુઓ, ગુજરાતની અંદર ડ્રગ્સનું ચલણ એટલું વધી ગયું છે. એક એક સિટીની અંદર, એક એક ગલીએ ગલીએ, નાકે નાકે ડ્રગ્સ મળે છે. આપણે હજુ તો આ દારૂને ડામી નથી શક્યા, ત્યાં ડ્રગ્સના વેપલાઓ જ્યાં હોય ત્યાંથી પકડાય છે. કોણ આવે, કોણ લાવે છે આટલો બધો ડ્રગ્સ? ગુજરાતની અંદર આટલો બધો ડ્રગ્સ ક્યાંથી આવે છે? કોની મહેરબાનીથી આવે છે? આપણે તમે વિચાર કરો, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા ડ્રગ્સનું નામ આપણે ખાલી પિક્ચરોમાં સાંભળતા હતા.
આજે તમે જુઓ ગલીએ ગલીએ ખૂણે ખૂણે ડ્રગ્સ મળે, જોવે એટલો ડ્રગ્સ મળે છે. કોની મહેરબાનીથી? એટલે કંઈક ને કંઈક સિસ્ટમની અંદર પણ ઘાલમેલ થઈ અને આ ડ્રગ્સ મોટા પાયે ગુજરાતની અંદર ઘૂસે છે. દોસ્તો, જાગૃત બનવું પડશે આપણા બાળકો માટે, કારણ કે સરકારને કોઈ ચિંતા નથી અને મોટા ભાગના સરકારમાં બેઠા છે એ બે ઓલાદ છે, એટલે એને કોઈ જાતની ચિંતા નથી. માટે આપણે જાગૃત બનવું પડશે. અને નરેન્દ્રભાઈની સભાની અંદર જે એમણે ફાંકા ફોજદારી કરી છે કે આટલા વિકાસોના કામ થયા છે, આ થયું છે, ફલાણું થયું, ઢેકડું થયું, કોઈ પણ જાતનો વિકાસ કોઈ જગ્યાએ બોલતો નથી. આજે તમે દર ચોમાસે આ રોડ રસ્તાની હાલત જુઓ છો. નતર એ ધારી શકે ભ્રષ્ટાચાર ન કરે તો એક જ વર્ષમાં એવો રોડ બનાવી બતાવે કે 5 વર્ષ સુધી એ રોડ તૂટવો ન જોઈએ. પણ રોડ તૂટે નહીં તો આ ભ્રષ્ટાચારીઓની દુકાન ચાલે નહીં, નેતાઓની તિજોરીઓ ભરાય નહીં. માટે જાગૃત આપણે બનવું પડશે. ભાવનગરની અંદર આવ્યા તો અમે તો ભાવનગરની અંદર જ મોટા થયા છે. 30 વર્ષ ભાવનગરની અંદર અમે કાઢ્યા છે. આજે ભાવનગરની હાલત જુઓ તમે, મોટા મોટા ડાયમંડના શેઠિયાઓ ભાવનગર છોડીને કેમ ભાઈ આવ્યા? મોટા મોટા બિઝનેસમેનો ભાવનગરો મૂકીને સુરત, અમદાવાદ તરફ કેમ વળી ગયા? એનું પાછળનું કારણ શું છે એ કોઈ નહીં બોલે. ખાલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફાંકા ફોજદારી કરશે કે ભાજપે આટલો વિકાસ કર્યો છે, આટલો વિકાસ કર્યો છે. વિકાસ થયો છે ખાલી અદાણી અંબાણીનો અને એમના નેતાઓનો. બાકી આમ જનતા, આમ નાગરિક હજી ત્યાં જ છે. અને બીજું હું ખાસ કહું કે રોડ રસ્તા બને એને વિકાસ ન કહેવાય. ખાલી રોડ રસ્તા બને એને વિકાસ ન કહેવાય. દેશની પ્રગતિ થવી જોઈએ, દેશની ઇકોનોમી ઉપર જવી જોઈએ, એને વિકાસ કહેવાય. આટલી બધી બેરોજગારી, આટલી મોંઘવારી, આટલો ભ્રષ્ટાચાર, લોકો આત્મહત્યા કરી જાય, ખેડૂતો આત્મહત્યા કરી જાય, છતાંય આ ખૂંટિયા જેવા નેતાઓના પેટનું પાણી નથી હલતું અને વિકાસના બણગાઓ ફૂંકે છે. બાકી જે હોય તે નરેન્દ્રભાઈ મોદીની સભાની અંદર એમણે જે ફાંકા ફોજદારી કરી હોય, બહાર આવીને ખેડૂતોએ પોતાની જે વરાળ કાઢી છે એ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો ફરે છે. અંધભક્તો તમે ન જોયા હોય તો જોઈ લેજો. દોસ્તો, આ વિડીયોને ખૂબ શેર કરી અંધભક્ત સુધી પહોંચાડજો અને એવા જાગૃત નાગરિકો સુધી પહોંચાડો કે 2027ની અંદર આ ભારતીય જનતા પાર્ટીને આપણે ગુજરાતમાંથી કાઢવી છે. જય